ગઈકાલની કથાનું અનુસંધાન લઈ આવું કથા જગતની અંદર પ્રવેશ કરીએ. એક ગંગા તો હાલી જ જાય છે, જેમાં તમે દરરોજ સ્નાન કરો છો, પણ આજ આપણને બહુ ડબલ મોકો મળ્યો છે કે ભાગવત કથા રૂપી આ પણ એક ગંગા છે. તુલસીદાસજી મહારાજે કીધું છે કે સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, 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 મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જે જપત પુરારી, ઉમા સહિત જપત પુરારી, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, જગ પાવની ગંગા, પાવની ગંગા, જગ પાવની ગંગા, પાવની ગંગા, જગ પાવની ગંગા. પાવની ગંગા. આ સકળ લોક જગ પાવની ગંગા છે. આ ગંગામાં તો તમે નાઈ લીધા, શું કામ? તમે ભાગ્યશાળી છો એટલે. કાલે બધા હરકી પેઢી ગયા, આજ વહેલી સવારના તમે બધા ઘાટ ઉપર જઈ અને સ્નાન કરો છો, પણ આજ તમને બેવડો લાભ છે. ઘાટમાં નાવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને આ જ્ઞાન રૂપી ભાગવત ગંગાની અંદર, કેમ કે આ સકળ લોક જગ પાવની ગંગા. માં પાર્વતી જ્યારે ભગવાન ભોળિયાનાથને પૂછ્યું, ઈકો થોડા કમ કર દો, ઈકો થોડા કમ કરો, કથા લાગી ગઈ છે બસ. માં પાર્વતી જ્યારે પૂછ્યું કે મને કથા સંભળાવો, ત્યારે ભગવાન શિવજી મહારાજ આ બોલ્યા છે કે દેવી, આ માત્ર ને માત્ર કથા નથી બોલે, તો બોલે આ તો સકલ લોક જગ પાવની ગંગા. જેમ ગંગા ગંગોત્રીથી નીકળી અને કલકત્તા સુધી બધાને પાવન કરતી કરતી જાય છે, એમ આ રામકથા રૂપી ગંગા, સત્સંગ રૂપી ગંગા આખા જગતને પાવન કરે છે. આ શિવજી મહારાજે કીધું છે.